વડોદરાના સોખડા જે મંદિર છે સ્વામિનારાયણ મંદિર ત્યાંના જે સ્વામી છે તેમને 2 વર્ષ પહેલા મૃત પામ્યા હતા. જોકે તેમના મૃત્યુમાં 2 વર્ષ બાદ વડોદરા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જે તે સમયે એવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે આ એ કુદરતી મોત છે. જોકે હવે એ વાત સાબિત થઈ છે કે જેમ તેમનું મોત એ કુદરતી મોત ન હતું, પરંતુ એ સ્વામીનું મોત એમને ગળે ફાંસો ખાઈ અને મોત થયું હતું. અને આ ઘટનાને છુપાવવા બદલ 4 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને આજ મુદ્દે વાત કરવા આપણી સાથે વડોદરા ગ્રામ્યના એસપી રોહન આનંદ સર આપણી સાથે છે. રોહન સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. સર, પહેલાં તો ટીમ વડોદરા અને ટીમ વડોદરા પોલીસને અભિનંદન કે આજે 2 વર્ષે પણ આ કેસની અંદર તપાસ ચાલુ રહી અને આખરે એ સામે આવી ગયું કે એમનું મોત એ કુદરતી મોત ન હતું, પણ એમને ગળે ફાંસો ખાધો હતો. સર, આખી ઘટના શું હતી? મૃતક છે ત્યાં ઘણા વર્ષોથી હતા અને આખરે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. કેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આખો ગુનો કઈ રીતે ડિટેક્ટ થયો? સર, આપને ખ્યાલ હશે કે 2 વર્ષ પહેલા જો ગુનાથી સ્વામી હતા એ આપઘાત કર્યા હતા ત્યાં સોખડા મંદિરમાં, અને ત્યારે મંદિર પ્રશાસન તરફથી એમનો અંતિમ ક્રિયાની તૈયારી થતી હતી. આપઘાત બાબતમાં પોલીસને કે કોઈ તપાસને જાણ કરવામાં આવેલ નહીં હતી. ત્યારે અકસ્માત મોત નોંધીની તપાસ ચાલુ હતી અને અમે લોકોને પણ આ વસ્તુની પ્રાથમિક વિગત લગભગ ખ્યાલ આવી ગયા હતા. અને જે ટાઈમ ઓફ ડેથ છે એ બાબતમાં થોડા અમે લોકોને મિસગાઈડ કરવામાં આવેલ હતા, પોલીસને જાણ નહીં કરવામાં આવી હતી. એ બધું પાસાઓની તપાસ અમે લોકો અકસ્માત મોત વાળી તપાસમાં કરી રહ્યા હતા. બટ મીન વાઇલ જો અરજદાર છે એ થોડા તપાસની ગતિથી સંતુષ્ટ નહીં હતા. એ નામદાર હાઈકોર્ટને એપ્રોચ કર્યા હતા અને નામદાર હાઈકોર્ટ એવી ડિરેક્શન આપ્યા હતા જુલાઈ 2024માં કે 4 અઠવાડિયામાં એક પ્રાથમિક તબક્કે નિષ્કર્ષ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી કરાવવાનું છે. તો પ્રાથમિક ઇન્કવાયરી દરમિયાન એ ડેફિનેટલી અમે લોકો નિષ્કર્ષ ઉપર આવી ગયા હતા કે થોડા માહિતી છુપાવવામાં આવી છે. જે રાજી સેવકને જાણ કરાવવાનું હોય છે એવા કેસીસમાં એ જાણ નહીં કરવામાં આવી છે. તો આ બધા વસ્તુઓ ધ્યાનમાં લેતા અમે લોકો મંજુસર પોલીસ સ્ટેશનમાં એનસી ફરિયાદ 4 લોકો સામે દાખલ કરી છે. સાહેબ, જે હસમુખ ત્રાગડિયા છે વારંવાર ફરિયાદી તરીકે કહેતા આવ્યા કે ભાઈ આમનું મોત એ કુદરતી મોત નથી, અને જેની ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે એવા કિશોર ત્રાગડિયા, હરિપ્રકાશ ગુરુ સ્વામી, પ્રભુ પ્રિયદાસ ગુરુ, જ્ઞાન સ્વરૂપદાસ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી, આ તમામ લોકો. સાહેબ, આમની એમો શું હતી? શા માટે છુપાવ્યું કે ભાઈ એમને આત્મહત્યા કરી છે? છુપાવવા પાછળ એમનું શું કારણ હતું? આ વસ્તુ તો આખી ક્લેરિટી તપાસમાં ખુલશે. બટ પ્રાથમિક જો આ લોકોનું નિવેદન છે, અને મારી પણ ઘણા ટાઈમ પહેલા આ લોકો સાથે પૂછપરછ ઇન્ટ્રોગેશન બધું થઈ હતી, ત્યારે એ લોકો એવું જણાવતા હતા કે અમે લોકો સાધુ છીએ, ઘણા બધા કાયદાઓથી અમે લોકો એટલા વાકેફ નહીં, અને જે માણસ સાધુ જીવન ઘણા ટાઈમથી વ્યતીત કરતા હતા એ સાધુનો આપઘાત થઈ જાય તો એની એક બદનામીથી બચાવવા માટે પણ એમનું સંસારિક કુટુંબ હતા, એમની એવી ઈચ્છા હતી એવા એ લોકો કહેતા હોય છે કે એની આપઘાત વિષયમાં અમે લોકો બહુ જાહેર નહીં કરીએ. અને જે ત્રાગડિયા ભાઈ આપ કહો છો એ એમનું સંસારિક જીવનનો કૌટુંબિક લાગતા હતા. એમની સાથે વાત કરીને સંતો અને એમનો સંસારિક કુટુંબના લોકો એવી રીતે નક્કી કરેલા હતા કે એ લોકો જાહેર નહીં કરશે કે આપઘાત છે, અને એક કુદરતી મોત બતાવીને અંતિમ ક્રિયા આ લોકો કરી નાખવાની પ્લાનિંગમાં હતા. સાહેબ, આવું શા માટે? અને પોલીસ પણ જ્યારે આવા મંદિરો હોય, આશ્રમો હોય, એમાં કોઈ સંતો ની આ પ્રકારની એમની મોત થતી હોય છે તો પોલીસ પણ પછી એને વધારે પહેલાંથી નથી જોતી. પણ આમાં તમે કામ કર્યું કે નહીં ભાઈ, એમની એક વાત છે તો આપણે તો આજે ગુનો થયો આમાંથી પોલીસે આજે 2 વર્ષે નિષ્કર્ષ લાવ્યો. છુપાવવા પાછળના કારણ કોઈ હતા અને આમની આપઘાતનું કોઈ કારણ જાણવા મળ્યું છે? સાહેબ, એમાં આપને જણાવી દઉં કે સોખડા હરિધામ મંદિરમાં ઘણા ટાઈમથી 2 ગ્રુપ વચ્ચે થોડું એક મતભેદ ચાલી રહ્યા છે, અને અવારનવાર એકબીજા ઉપર એલિગેશન્સ પણ થતું હોય છે. અને એમાં જે સાધુ મહારાજ ગુજરી ગયા હતા એની મૃત્યુ બાબતમાં જે બીજા ગ્રુપ છે, આ ગ્રુપના લોકો વારંવાર અરજી પણ કરી હતી, અને એના પરિવારજનોને સંપર્ક કરીને પોલીસ સમક્ષ એ લોકો ઘણા પુરાવા સાથે રજૂ પણ કર્યા હતા. જે પુરાવા આધારે અમે લોકો આ નિષ્કર્ષ પર પહોંચીને હાલ એનસી ફરિયાદ દાખલ કરી ચૂક્યા છીએ. સાહેબ, હાલ કોઈને પોલીસ ગિરફ્તારીમાં લેવામાં આવ્યા છે અને આગળની તપાસ એ પોલીસ કઈ દિશામાં કરશે? અને ખાસ મંદિરનો મામલો છે, ધર્મ સાથે જોડાયેલો મામલો છે, તો પોલીસ માટે પણ કેટલું આવા બધા ગુનાઓમાં ડિટેક્શન એ કેટલું અઘરું હોય છે, કેટલું પોલીસ માટે એ પડકાર સ્વરૂપ હોય છે?
ડેફિનેટલી ધાર્મિક લાગણી સાથે જોડાયેલી વસ્તુ છે, તો અમે લોકો આ આખી વાતને ખૂબ જ સંવેદનશીલતાથી જ અમે લોકો હેન્ડલ કરાવવાના છીએ. અને કોઈ સંસ્થાની, કોઈ ટ્રસ્ટની, કોઈ આશ્રમની ગરિમા ને કોઈ પણ જાતનો ચેડા ના થાય એના માટે પણ અમે લોકો સંવેદનશીલ રહેવાના છીએ. બટ એટ ધ સેમ ટાઈમ જે કાયદાથી બંધાયેલા અમે લોકોની ડ્યુટી છે કે કોઈ પણ તપાસમાં સત્યનો અંત સુધી જવાનું છે, બિલકુલ તલસ્પર્શી તપાસ થશે, એ હું બિલકુલ આના માટે કટિબદ્ધ છું. સાહેબ, અત્યારે જે હરિપ્રકાશ દાસ છે, પ્રભુ પ્રિયદાસ સ્વામી છે, ત્યાગ વલ્લભ સ્વામી છે, જ્ઞાન સ્વરૂપદાસ સ્વામી છે, કોઈની પૂછપરછ કરવામાં આવી છે કે હવે પૂછપરછ થશે આ તમામ લોકોની? ના, આપણે જણાવવાનું કે ચૂંકી એનસી ફરિયાદ છે તો એમાં તપાસની પરવાનગી નામદાર કોર્ટ આપતી હોય છે. એ પરવાનગી માટે રિપોર્ટ કરવામાં આવેલ છે અને એ પરવાનગી મળી હતી. જેટલા લોકો આમાં જેનું નામ છે એઝ એ સાહેબ તરીકે કે એઝ એ આરોપી તરીકે, આ લોકોની વ્યવસ્થિત ધોરણસર પૂછપરછ પછી શરૂ કરવામાં આવશે. સાહેબ, શું મેસેજ આપશો જ્યારે આવી ઘટનાઓ થતી હોય છે ત્યારે? ઘણી વખત આ તો એક આશ્રમનો, એક મંદિરની પણ ઘણા બધા જગ્યાએ પરિવારજનો એ છુપાવવાનો પ્રયત્ન કરતા હોય છે, તો પોલીસ એ શું કહેશે કે પોલીસથી અથવા છુપાવવું ના જોઈએ? કોઈ પણ વ્યક્તિએ જે હોય એ સાચું કહેવું. ડેફિનેટલી મારા એક બહુ વિનમ્ર રિક્વેસ્ટ આ છે કે એવું ક્યારે બને, પોલીસ આપની મિત્ર છે અને પોલીસનું કામ કોઈનું હેરાન કરાવવાનું છે, બટ ફક્ત સત્ય સુધી જવાનું છે. એવું ક્યારેક ઘટના ધ્યાનમાં આવે તો બીજા કાંઈ નહીં કરતા આપ એટલીસ્ટ પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર ઉપર આપ ડાયલ કરો. એટલીસ્ટ એકવાર પોલીસની એક ટીમ ત્યાં જઈને એક પ્રાથમિક નોંધ લઈને આગળ શું કરાવવાનું, શું નહીં કરાવવાનું, આ બાબતમાં જે પણ લોકોને માહિતગાર કરી શકે. એટલે ક્યારે કોઈ માહિતી છુપાવવાથી કોઈ બહુ કંઈ સારું નહીં થવાનું. અને એવી ક્યારેય ઘટના ધ્યાનમાં આવે તો ડેફિનેટલી પોલીસને જાણ કરવું જોઈએ. સાહેબ, જે લોકોએ આ ઘટના છુપાવી છે એટલે એમની પર પણ આમ જોવા જાવ તો એક ગુનો દાખલ થાય કે ભાઈ એમને પોલીસથી સત્ય છુપાવ્યું છે, મૃત્યુનું સત્ય છુપાવ્યું છે, તો એમની પર શું શું કાર્યવાહીઓ થઈ શકે છે? કારણ કે એ પણ એક છુપાવવું પણ એક ગુનો છે કાયદાથી, પોલીસ. બિલકુલ, ડેફિનેટલી એ જ ગુના નોંધાયા છે અને તપાસની પરવાનગી મળી હતી. જે પણ તપાસનો બધા પાસાઓ છે, ટેકનિકલ, ફોરેન્સિક કે સ્ટેટમેન્ટ્સનો કે વિટનેસીસનો, બધા આવરી લેવામાં આવશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, જે તમે બે ગ્રુપની વાત કરી કે બે ગ્રુપ ચાલતા હતા કે બીજા કોઈ, તમને પ્રાથમિક તારણ કોઈ લાગે છે એમના સુસાઇડ પાછળનું, કે પછી હજી જાણવા નથી મળ્યું પોલીસને? એ અત્યારે હું બહુ કન્ક્લુસિવ નહીં કહી શકતા. એમાં કેટલીક પુરાવાઓનો અભ્યાસ અત્યારે કરાવવાનું બાકી છે. એ થઈ જાય પછી મેં આપને કાંઈ કન્ક્લુસિવ કમેન્ટ આપને કરી શકશું. થેન્ક યુ વેરી મચ સર, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ એ પોલીસ તમામ તબક્કે તપાસ કરી રહી છે, પણ સૌથી મહત્વની બાબત એ છે જે હું હંમેશા કહેતો આવ્યો છું અને હજી પણ કહું છું કે મંદિર, આશ્રમ, ધર્મ, સનાતન, આ તમામનો આધાર છે ને સંત ઉપર છે કે કોણ છે એનો લીડર, કોણ છે. અને જ્યારે સંત ખોટું બોલે અથવા તો વસ્તુને છુપાવે ત્યારે તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિએ કેવી રીતે એ મંદિરમાં જઈ અને ત્યાં ભરોસો કરે, ત્યાં ટ્રસ્ટ કરે. મને આ વસ્તુ નથી સમજાતી. કોઈ સ્વામીએ પોતાનું જીવન ટૂંકાવે છે, ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવે છે, અને એ વાતને આખો છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે. કેમ આવું થાય? મંદિરોમાંથી જ જો જૂઠની શરૂઆત થાય તો પછી સત્યને ક્યાં શોધવા જવું? મારે મંદિરમાં જો જૂઠ બોલાતું હોય તો સંસારમાં સત્ય ક્યાં શોધવા જવું? આજે આ તમામ સ્વામી કે જેની કદાચ કોઈ ભૂલ નહીં હોય પણ એમ છતાં પણ આ તમામ સ્વામીઓએ એ છુપાવ્યું, મંદિરનું સારું બતાવવા કે અમારે ત્યાં બધું સારું છે, એ બધું છુપાવવા માટે જે કામ કર્યું એના કારણે આજે આ તમામ સંતોએ પોલીસ અને કાયદાના ચોપડે આરોપી બની ગયા છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.